ચેતરભાઈ વસાવા, નિરંજનભાઈ, રાધિકાબેન રાઠવા, તમામ ઉપસ્થિત વડીલગણને જય જોહર, જય આદિવાસી. બોલવાનો મને મોકો આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. મારે અચાનક જ આવવાનું થયું, આઉટ ઓફ સિલેબસ થઈ જશે, પણ ના, વાત કરીશું કે આજે જ્યારે આપણે ભેગા થયા છીએ ત્યારે સ્નેહ મિલનની સાથે જે જાગૃતતા આપણા સમાજમાં આવે એ સમાજની જાગૃતતા લાવવી ખૂબ જરૂરી છે. જો જાગૃતતા નહીં લાવો તો યાદ રાખજો, તમારા હિસ્સાની શિષ્યવૃત્તિ જે છે એ વિધાનસભામાં જે 162 દાખલા બેઠા છે એ ચરી ખાવાના છે. જો આજે નહીં જાગો તો તમારા હિસ્સાની જે જળ જમીન જે છે એ 162 જે આખલાઓ છે ચરી ખાઈ જવાના છે. જો હજી તમે નહીં જાગો તો તમારા હક, તમારા અધિકાર અને તમને મળવા યોગ્ય જે ન્યાય છે એ પણ વિધાનસભામાં અત્યારે બેઠેલા જે 162 આખલાઓ છે અને 66 સંસદ સભ્યો છે ચરી ખાવાના છે. જાગી જાઓ. ગાંધીજી એવું કહેતા, સત્યના પ્રયોગોમાં એવી વાત છે કે સૂતેલાને તો કોક જગાડી શકે, પણ જે સૂતા હોવાનો ડોળ કરે ને એને કોઈ નો જગાડી શકે. એટલે ડોળ કરતા હોય તો મૂકી દો અને જાગી જાઓ. તમારા આદિવાસી સમાજમાંથી એક નિર્ણય જાગ્યો છે અને આવા 182 નિર્ણયો આ ગુજરાતની કાયા પલટ થઈ જાય. ગુજરાતમાં હવે ક્યારેય પણ આદિવાસી સમાજના હક, અધિકાર કે ન્યાય માં કોઈ પણ વ્યક્તિ ક્યાંક ને ક્યાંક ખોટું કરવાનું વિચારે ને, ઓલો શોલે પિક્ચર જોયું છે ને, ઓલા શોલે પિક્ચર में એમ કે दूर दूर गांव में जब कोई बात करता है तो माँ कहती है कि सो जा बेटा वरना गब्बर आ जाएगा. હવે તમારા હક, અધિકાર કે ન્યાયમાં કોઈ પણ ડોળા નાખવાનું કે કોઈ પણ હાડકા નાખવાનું કામ કરે એટલે ડેડિયાપાડામાંથી અવાજ આવે કે સો જા બેટા વરના ચેતર વસાવા. અને અત્યારે બે હાવજ સ્ટેજ ઉપર છે. એક આદિવાસી હાવજ એટલે ચૈતર વસાવા અને કાઠિયાવાડી હાવજ એટલે હું પોતે. કે હાવજ બગડે તો જંગલ બગડે, હાવજ બગડે તો જંગલ બગડે અને જંગલ છતડવું જ જોઈએ. અને બાપુ બગડે તો 52 ગામ ફફડે. કારણ કે એ સીની ડરાક ચેતર વસાવાએ ડેડિયાપાડામાં કે અહીંયા આપણા વિસ્તારમાં બોલે, રાજપીપળામાં પણ વિધાનસભામાં પડઘો પડે કે દિલ્હીના સંસદ સભ્યમાં પડઘો પડે. અહીંયા જાગૃતતા લાવવાની છે. હવે નહીતર હમણાં નિરંજનભાઈ જે વાત કરી ને કે આપણા દાહોદમાં જ એક બાળકી ઉપર દુષ્કર્મ થયું, હજી સુધી દાહોદના ધારાસભ્ય કે દાહોદના આગેવાનો ત્યાં હજી સુદ્ધા આવ્યા નથી. કેમ? કારણ કે એના બાપાને બચાવવામાં પડ્યા છે. ઓલા શિક્ષકોની ભરતીમાં 17 લાખ રૂપિયા લે છે. એ ભાજપ સરકાર ચોર છે, ભાજપ સરકાર ચોર છે. આપણે હવે એ લડાઈ લડવાની છે કે આપણને આપણા વિસ્તારમાં સારી સરકારી શાળાઓ કઈ રીતે મળે,